આગવી કોઠાસૂઝ સાથે વેપારમાં આગળ ગુજરાતીઓ દેશની સુરક્ષા જેવી અતિ મહત્વની સેવાઓમાં ઘણા પાછળ છે એવું મહેણું ભાંગી રહ્યું છે। ત્યારે ભુજની બાજુના ગામ મદનપુરની દીકરી સુમિતા નવીનભાઈ ભુડિયા દેશના મહત્વના ઔદ્યોગિક એકમો, મેટ્રો સ્ટેશનો અને મોટા મંદિરો સહિતની સુરક્ષાની જવાબદારી સંભાળતા અને સેનાની જ એક પાંખ એવા ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની અતિ કઠિન પરીક્ષામાં સાંગોપાંગ પાર ઉતરીને દિલ્હી મેટ્રો સ્ટેશનમાં ફરજ મળ્યા પછી ટૂંકી રજા માટે ઘરે પરત આવતા તેના ભવ્ય સ્વાગત સન્માન માટે સમગ્ર ગામના 18 વર્ણના લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા હતા અને આખું ગામ ભારત માતા કી જયના નારાઓ સાથે હિલોળે ચડ્યું હતું। પિતા નવીનભાઈ વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે। દાદી અને માતા સહિત સંપૂર્ણ પરિવાર જાતે ખેતીકામ કરે છે, જ્યારે નવીનભાઈના નાના ભાઈ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સંત દીક્ષા ગ્રહણ કરેલ છે। આવા રાષ્ટ્ર અને ધર્મ સાથે ઓતપ્રોત પરિવારની આ દીકરી સુમિતાનું પ્રારંભિક શિક્ષણ વિશ્વના સૌથી મોટા શૈક્ષિક સંગઠન વિદ્યા ભારતી સાથે સંલગ્ન એવા ગામના જ શિશુ મંદિરમાં થયું। નાનપણથી જ ભારતના મહિલા હિન્દુ સંગઠન રાષ્ટ્ર સેવિકા સમિતિમાં તેમનું ઘડતર થયું અને ભુજ મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં એનસીસી અને રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે ભરપૂર પ્રોત્સાહન મળ્યું। દેશ વિદેશમાં ફેલાયેલા મહેનતુ કચ્છી લેવા પટેલ સમાજ માટે પ્રથમવાર આવી અતિ મહત્વની કક્ષાએ પહોંચનાર સુમિતા જણાવે છે કે પરિવાર તથા સેવિકા સમિતિમાં મળેલ રાષ્ટ્રપ્રેમના સંસ્કારને કારણે આ શક્ય બન્યું છે અને પ્રારંભિક કપરી ટ્રેનિંગમાં જ્યારે પણ હિંમત હારવા જેવું લાગતું ત્યારે ભુજ મહિલા મંદિરના મહંત સામબાઈ ફઈ અને ગામના 3 સ્વામિનારાયણ મંદિરના સાંખ્યોગી માતાઓના આશીર્વાદ મારા માટે અતિ મોટું પ્રેરક બળ બની રહ્યા હતા। ગામના દરેક મંદિરોમાં દર્શન સાથે મુખ્ય બજારોમાં નીકળેલ સ્વાગત યાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલા બેન્ડ પાર્ટીએ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો અને ગામના દરેક સમાજોએ દીકરીનું સન્માન કરવા સાથે આ પ્રસંગમાં સ્વયંભૂ રીતે ઉમટી પડીને દેશપ્રેમ સર્વોપરીની સાબિતી સાથે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ગામના સૌ આગેવાનો અને લેવા પટેલ સમાજના સમગ્ર ટ્રસ્ટી મંડળે ભુડિયા પરિવારને અભિનંદન પાઠવવા સાથે સુમિતાની પ્રથમ શાળાના પ્રમુખ અને લેવા પટેલ સમાજના ટ્રસ્ટી રવજીભાઈ ગોરસિયા, સંઘના વિભાગ સંઘચાલક હિંમતસિંહ વસણ અને સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના ટ્રસ્ટી પ્રવીણભાઈ પિંડોરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગામના સૌ રાષ્ટ્ર અને પર્યાવરણ પ્રેમી યુવા યુવતીઓએ સંપૂર્ણ વ્યવસ્થાઓ સંભાળીને આયોજનને સફળ અને સ્મરણીય બનાવ્યું હતું।